વડોદરામાં ઝેનિથ સ્કૂલના સંચાલકો નિયમો ઘોડીને પી ગયા। શાળા બંધ રાખવાનો નિર્ણય છતાં સ્કૂલ ચાલુ રાખી। ભારે વરસાદની સ્થિતિને જોતા શાળા બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો। શિક્ષણ અધિકારીએ આ આદેશ આપ્યો હતો। પ્રતાપનગર વિસ્તારની ઝેનિથ સ્કૂલ દ્વારા આ આદેશનો ભંગ કરાયો। ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવ્યા। શાળામાં 150 થી વધુ વિદ્યાર્થીઓ તો આવી ગયેલા હતા। શાળા બંધ હોવાનો વિદ્યાર્થીઓને મેસેજ ન કરવામાં આવ્યો। પ્રશ્ન એ છે કે જો બાળકોને કંઈ થઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ લેત? શાળાઓમાં રજા રાખવી એવો પરિપત્ર કાલ સાંજે કરેલ હતો, જેના અંતર્ગત એક શાળા ચાલુ રાખવાનું મીડિયા થ્રુ જાણવા મળેલ છે। હવે જે શાળામાં તપાસ કરતા આચાર્યશ્રીએ કે સંચાલક મંડળે જણાવેલ છે કે વિદ્યાર્થીઓના અમુક વાલીઓએ પરિપત્ર ન જોયો તો ન વાંચ્યો હોવાના કારણે 100-150 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં આવી ગયેલ છે અને જેમને વાહન મૂકીને જતું રહ્યું હોવાથી એમને બેસાડેલા છે અને ફરીથી શાળા ચાલુ રાખેલ નથી એવું જાણવા મળેલ છે। વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરી અને શાળાઓને બંધ રાખવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા, જેને લઈને તમામ શાળાઓને બંધ રાખવા માટેનું જણાવવામાં આવ્યું હતું। પરંતુ વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી આ ઝેનિથ સ્કૂલ છે, જ્યાં આગળ શાળા ચાલુ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પણ બોલાવવામાં આવ્યા હતા। જેવી રીતે વાત કરીએ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને જ્યારે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે ત્યારે આ નિર્ણયનું ઉલ્લંઘન કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી માટેની પણ વાત કરેલી છે। જે સ્થાનિક સિક્યોરિટી છે તેમની સાથે વાત કરીશું। શાળાના કાકા, આજે શાળા બંધ રાખવાના આદેશ હતા, કેટલા બાળકો આવેલા હતા? તો ગણતરી થોડી કરી મેડમ। બિલકુલ, બાળકો આવ્યા હતા ખરા ભણવા? બાળકો આવ્યા હતા। કયા એ લોકોને 5 થી 12 વાળા, બિલકુલ 5 ધોરણથી 12મા ધોરણ સુધીના 1 થી 4 ને રજા આપી હતી। બાલવાડી વાળાને રજા આપી હતી। પેલો ગેટ અમારો ખુલ્લો છે, એ ગેટથી લઈ લીધા હતા છોકરાઓ। પછી ઉપરથી જ્યારે ઓર્ડર આવ્યો તો 10 વાગે છોડી દીધા છોકરાઓ। બિલકુલ, છોકરાઓ જેવી રીતે પાણી ભરાયેલું છે એ લોકોના જીવ પર જોખમ નહીં આવા પાણીમાં આવે? અહીંથી નથી કાઢ્યા ને બેન, પેલા ગેટથી લીધા ને પેલા ગેટથી છોડી દીધા। અહીંયાથી કોઈને નથી લીધા। બિલકુલ, એટલે સ્કૂલ દ્વારા જે ચાલુ રાખવામાં આવી એ યોગ્ય હતું? હવે એ તો અમને શું ખબર પડે બેન? બિલકુલ, જેવી રીતે વાત કરીએ શાળા સંચાલકની જે વાત કરીએ કે જે શાળાઓ ચાલુ હતી, શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે આવતા જે શિક્ષકો છે તેઓ હજુ પણ શાળામાં હાજર છે। જેવી રીતે વિદ્યાર્થીઓના જીવની જ્યારે સુરક્ષાની વાત આવતી હોય ત્યારે શાળાઓ બંધ રાખવાના આદેશની વચ્ચે જ્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શિક્ષકો અહીંયા આવતા હોય ત્યારે બાળકોના જે ભવિષ્ય છે તેની સાથે સાથે તે લોકોના જીવના પર પણ જોખમ હોય ત્યારે આ તમામ સુરક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે કાર્યવાહીની વાત કરવામાં આવે છે ત્યારે કાર્યવાહી ક્યારે કરાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ